વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે જો અહીંયા નેરે આવેલા છીએ બગડ ડેમ ઓવરફ્લો થયેલો તે બધાએ જવાનડા ના આવી છે ગોવાળિયા. તમને બતાવું પાણી કેટલું તાણ કરે છે અહીંયા. જો આપણે અહીંયાથી વ્લોગ બનાવ્યો હતો. જો અહીંયા તારે પાણી ત્યાં અહીંયા હતું ઓલું લાકડું હતું એ તાણી ગયું. જો અહીંયાથી તમને હું બતાવું. પછી આપણે સામે જઈએ. બધા પાણી જો, કારણ કે તમને મેં ઓલો વ્લોગ બતાવ્યો ને પહેલાં 2-3 દી પહેલાં બનાવ્યો હતો, પછીનો 2-3 દી થઈ ગયા છે એટલે પાણી ઓછું થઈ ગયું થોડુંક એવું. આપણે નાહ્યા છે આમાં, તારે ચાર્જિંગ નહોતું એટલે મોબાઈલ ઘેરે પડ્યો હતો. તો અત્યારે લઈને આવ્યા છીએ. તો જે બધા નાહ્યા જ છે. તો જો અહીંયા પાણી જો બરાબર ટાઈમ કેટલું પડ્યો મિત્રો. અહીંથી આવે છે આગળ નાહી આપણે ઓલી બાજુ વયા જાય નાથી વ્લોગ બનાવીએ. તો મિત્રો જો એક ભાઈ તણાતા આવે છે, તેને બસાવે તે જોવો. અહીંયા જો અહીંયા આડા ઉભા છે બધા. જોજા જોજા લો ડુબા. તો મિત્રો હવે આપણો વારો આવ્યો છે. તો આપણે જો હવે નાવા પડ્યા છે. જો તો અહીંથી પડ્યા આપણે હવે આગળ જઈએ છીએ. અમે જતા નીકળાય તો જો આપણે અહીંથી પડ્યા અને હવે અડધે પીગા કે તાણ બહુ કરતો છું તો એ નીકળાય તો નકર આગળ વ્યા જઈએ. તો જોઈ શકો છો ભાઈ વ્યા તો ગયા છે. તેથી ઓલા ભાઈ પાસે પીગા છે હારે. એક ભાઈ અહીંયા આડો ઊભો કે ડૂબે તો બસાવવાના. અને જો આ ખેર કેવી તે આમાંથી પડ્યા હતા આપણે. જો તો અહીંયા અડધા છે ને અડધા કવા પાસે આવી ગયા છે. જો આ બધા અહીંયા આડા ઊભા છે ને આ બીજા ભાઈ મારી પહેલાં આવ્યા એ જુઓ અહીંયા તે જોઈ શકો છો. હવે કાઢી લીધા ને આપણે નીકળી ગયા બહાર. કપલા પહેરેલ તો કોઈ જ હવે કપલા પહેરીને ચપલા. તો જો મિત્રો બધા અહીંથી નીકળે છે ને જો બધા રામ રામ કરે છે. અને હવે આમ આપણે આગળ વ્યા જઈને આ વ્લોગ બનાવીને જ્યાંથી પીડા છે ત્યાંથી. તો જો આપણો આ કવો છે અહીંથી બહુ ઊંડું છે. અહીંયા કાંઠે બધા નીકળી જાય તરી. આ ભાઈ જો અહીંથી ઠેકડો મારીને ઓલા કાંઠે જાય છે. તો આપણે તમને બતાવીએ આગળ જોઈ હલાંગ મારીને જાય છે. જોકે તાણ બહુ કરે આમાં. આ કવો આપણો છે જોઈ શકો છો. અહીંથી પડવાના છે. અહીંથી હું ઓલા કાંઠે નીકળી જાઉં ને જો જા તો જો ક્યાં નીકળો નીકળે ડૂબકી મારીને હેઠે પાછા પાણા આવે છે સામે એટલે નીકળી જાઓ. તો જોયો આપણે અહીંયા આવી ગયા છીએ. અહીંથી બધા પડી ગયા આપણે તે પડ્યા હતા તે અહીંયા બહુ તાણ કરે.
ભૂરો છે તે જો પાણી જોવો તમે કેટલું તાણ કરે તે છે ને આમાં કેવું થોડુંક ઓછું થઈ ગયું ને આ બધા ઝાલા જણા છે 9-10 જણા છે ને આપણે ઘઉં છોડેલું છે અને નાઈ નાખ્યું કપડાં નવીન પહેરી લીધેલા છે બીજા હતા એ નહીં જો તમે બન્યા રહેજો તેઠ લગી કે આપણે આમાં બહુ ઊંડું છે કારણ કે 2 ઓગીનું પાણી અહીંયા આવે એટલે આ જો વેર વાંગડાની જેમ આવેલું કાપીને ઘણું નીરે છે ખવડાવે છે આવેલું